યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પાર્કિંગમાં વૃક્ષ ધરાશયી થતા ટુ વ્હીલરને નુકસાન પહોંચ્યું હતું। છેલ્લા 3 દિવસથી વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદની સાથે સાથે લોકોમાં ખુશી પણ ફેલાય છે, પણ કેટલીક જગ્યાએ સમસ્યાનો પણ લોકોને સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ દરમિયાન કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ સામે આવ્યા છે। વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પાર્કિંગમાં અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું। વૃક્ષ પાર્ક કરેલા ટુ વ્હીલર ગાડીઓ પર પડતા ટુ વ્હીલર વૃક્ષ નીચે દબાતા ટુ વ્હીલરોને નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું, ફક્ત પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું। આ સંદર્ભે સંબંધિત વિભાગને જાણ કરાતા વૃક્ષ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી છે, અહીંયા આર્ટ્સ ફેકલ્ટી છે અને અમે ત્યાં લોકો ઊભા હતા ત્યારે અમને અવાજ આવ્યો। અમને એવું લાગ્યું કે એક્સિડન્ટ થયું છે, તો અમે જોવા માટે આવ્યા તો જોઉં તો અહીંયા વૃક્ષ પડ્યું છે અને આ નીચે કોઈની ગાડી દબાઈ ગઈ છે। તો હવે જે ગાડીને નુકસાન થયું છે તે એનું જવાબદાર કોણ અને તેની ભરપાઈ કોણ કરશે? હવે મારું નામ શિવમ મારું છે। મેં MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં ભણું છું, બેચલર ઓફ કોમર્સ।